પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં આજે 200 વર્ષ પૂરા થતા હોય અને દ્વિશતાબ્દી મા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ માનવ મેળાવળને જોઈને એમ થાય કે આવું દિવ્ય ધામ ભારતમાં ભગવાનની કૃપાથી ભાગ્યે જ કોઈ જગ્યાએ હોઈ શકે કે જેમાં આટલું બધું માણસો ભેગું થઈ શકે. એટલું જ નહીં, આટલા બધા હજારોની સંખ્યામાં અહીં સંતો ઉપસ્થિત રહીને આ કથાને નિહાળી રહ્યા હોય, કથાને માણી રહ્યા હોય. ભક્તજનો, જે અક્ષરધામની વાત કરીએ છીએ તો અક્ષરધામ જો આપણે અક્ષરધામ જણાશે તો જ ભગવાનના અક્ષરધામમાં આપણે સુખ શાંતિ થશે. જો આ આવું દિવ્ય સ્થાન અને ભવ્ય સ્થાન જેમાં આચાર્ય મહારાજશ્રી બેઠા હોય, જેમાં પરમહંસો બેઠા હોય અને એવા દિવ્ય સ્થાનને આપણે દિવ્ય ના માની શકીએ તો અક્ષરધામમાં આપણે ક્યાં દિવ્ય માની શકાય. માટે ભગવાનના ભક્તોને વિચારવું, આ દૃશ્યને યાદ રાખવું, હર હંમેશને માટે આ દૃશ્ય આપને નજર સમક્ષ રહે કે આટલા પરમહંસો, આટલા ભક્તજનોની સાનિધ્યમાં આ સત્સંગનું પ્રવચન થયું હતું. અને આ કોઈ અંતકાળે યાદ રાખશે તો એ મહારાજ કે એને સહેજે સહેજે અક્ષરધામ મળશે અને એ દિવ્ય ધામનો અધિકારી થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.